હેલો દોસ્તો, આટાનો ટાઈમ છે 6 વાગ્યા છે અને ગાઈસ તો હવે આપણે આવી ગયા થોડા ફરવા અને ગાઈસ તો હવે બન્યા રહો વિડીયોમાં આગળ. અને તો એક મળી જો કૂતરું આગળ પહાતું પણ હતા એ પહાતું નહીં કેમ કે કૂતરાને બહુ ભૂખ લાગી છે, ખાતું હશે. અને તો ગાઈસ તો હવે ગાઈસ તો આપણે કંઈ કરવાનું નહીં અને આપણી ત્યાં સબસ્ક્રાઈબ છે 11 કુલ 11 સબસ્ક્રાઈબ છે તો 11 પાસે વિડીયો પહોંચશે નોટિફિકેશન વાળ નહીં હોય તો ત્યાં ગમે ત્યાં વિડીયો રહીને જોઈ લેવાનો, ના ભૂલતા. ખાલી 2 મિનિટ વિડીયો જોવાનું, ખાલી 2 મિનિટ ખાલી કાફી છે. અને 2 મિનિટ વિડીયો જોવાનું ગાઈસ કાયમ. અને લાઈક અને એક ખાલી કોમેન્ટ કરી દેવાની ભંગારી કરો અને વિડીયો જોઈ લેવાનો 2 મિનિટ બસ. ખાલી તમે ખાલી બેલ આટલું કરો તો ખાલી હાલ સબસ્ક્રાઈબમાં થઈ અને નવા લોકો પાસે પહોંચે એ પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ગાઈસ તો આપણે જ્યાં ગયા છે કેવી જગ્યા છે રિઝલ્ટ આવતું નથી બરોબર. અને તો ગાઈસ તો હવે આપણા તો શું બતાવવાનું ગાઈસ, તો બતાવવાનું કશું નહીં. અને જો ટાંબલો કોઈ પાડ્યો નહીં હોય, આ ટાંબલો ગાઈસ મસ્ત છે. અને તો ગાઈસ તો હવે ચેડે કોઈ આવતો નહીં કીધું. અને તો વિડીયો વ્લોગ નવા છે એટલે આવતો રહેશે હમણાં તો. પણ ગાઈસ તો વિડીયો જોવાનું ના ભૂલતા કેમ કે ભલે તમને મજા ના આવતી આંસુ બુડીને વિડીયો જોઈ લા. અને તો પક્ષી બેઠા છે ખૂબ બધા ચૂમતા. હા તો એ નહીં જવા આપણે તો પક્ષી ખૂબ બેઠા હોય. અને ગાઈસ તો પક્ષી છે અને દાણા લસણ નહીં દાણા કજાર લાગશે. અને તો બન્યા રહો વિડીયોમાં. અને ગાઈસ તો શું કહું ગાઈસ, હવે કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે, કેટલા ફ્રી ફાયર વાપરે છે, કેટલા એનો ગેમ વાપરે છે, કેટલા જીમ વાપરે જીમ. ફટાફટ કોમેન્ટ કરી નાખો કેટલા વાપરતા હોય. અને જોવાની તમે શું કામ કરો એ કોમેન્ટ કરો, કયા ગામના એ કોમેન્ટ કરો ફટાફટ. અને વિડીયોમાં બન્યા રહો આગળ. અને નવું ઝાડ આવ્યું છે બતાવી લે, બહુ કાંટાવાળો છે. આમાં કોઈ પડે ઉપરથી ઠાઈ મળી જાય અને કાંટા બહુ ડેન્જર છે. અને તો આ એક જંગલ છે, આ એક મસ્ત જંગલ છે. અને જંગલના વિડીયો તો આવશે બાકી આ જંગલ જોવા ના ભૂલતા કેમ કે જંગલ જોવાનું બાકી મસ્ત જંગલ છે. અને શું થાય છે તો પિક્ચર થયેલું છે. અને ગાઈસ તો આ રસ્તો ચાલે છે બના વિડીયોમાં આપણે જોવા કે રસ્તો ચાલે ઠેઠ રાવળ જાય ને ત્યાં જવાડ છે એની તો બના વિડીયોમાં. અને અમુક આપણા સીનમાં કટાવતા રહેશે કંટાળો ના એટલે. અને ગાઈસ તો બાવળિયા જોતો હોય ને આ તો ટોલું લઈને કાપવા બાત બધા મફત આવી જવાના છે. એટલે હા થોડા મહિને કોઈ સેવા પૂર્વક હોતા અને સેવા પૂર્વક કામ આવશે. અને જો બાકી આપણે કન્ટિન્યુ રસ્તા પર છીએ. ના કૂતરા બહુ પહાડા થઈ તમને જો લાગે કૂતરા ત્યાં ચેલના છે એક પાસે પણ લાગ્યો કહેશે ખૂબ બધા કાં કશે ખરી. અને એ જસ્ટ મને આશીન પર પડ્યું ખાડાથી મટી ગઈ. અને દોવાને ગાઈસ વળી ગયું હતું બાવળિયામાં તો લઈ લઈએ આપણા મિત્રને બતાવીએ.
બહુ કાંટ આવ્યા છે. આ વાળી જોઈએ તોડો નહીં કેમ કે બે કાંટ આમ નહીં પાકાતું. અને જો ગાઈસ રસ્તો કન્ટિન્યુ ચાલુ છે. વિચાર્યું હશે કે આમાંથી રસ્તો નહીં આવે ને ત્યાંથી આપણે લોકો પૂરો થશે નહીં ને બન્યા રહો વિડીયોમાં. આ તો પૂરા આવી ગયો માને. અને વળી પાસે કાંટવાનું અને જો કૂતરા ઉપાડને કાંક માલ પડ્યું છે એના માટે હું શાંતિ લસી ગયો કારણ ગાય બાપડી મરી ગઈ શંકરજી. અને જો રસ્તા પર ચાલુ થઈ અહીં અને તો સુરજ આવ્યો અમે સુરજનું કઈ ચલતા બાકી. અને ગાઈસ તો તમારા ગામમાં જેટલો મી શું શું પ્રાણો છે તળાવ જેવા પ્રાણા છે અમારા ગામનું તળાવ બતાવી ગયું જેવું પ્રાણો છે બનાવ્યા વલગમાં. અને હવે રસ્તો પણ ચાલુ થઈ. અને તો પાણી પાલ પીડ્યું છે અને પાણી એટલું પાણી સુકાઈ ગયું છે. અને તો ખાડો પીડ્યો છે બતાવો નહીં કેમ કે તમે અંદર પડી જાય છો હું નહીં પડું. અને ગેસ જો આ તો બધું ધરતીકામ થઈ ગયું છે. હા બાકી મેં ખૂબ આવ્યા છે. અને એ હપા મારા ખાસ ભાઈબંધ એવા રોતડો. ગાઈસ તો હવે આપણે તો આવી જાય પાણી પાસે રસ્તો આપણે કન્ટિન્યુ ચાલુ હતો પાણી પાસે પડ્યું છે એટલે તો ચાલુ રાખશે ભાઈ એમ કે રસ્તો આપણે કન્ટિન્યુ બોલ્યા એટલે વાતજી પટી રસ્તો રાખશે ને ત્યાં હજી ચાલુ રહેશે. તો એવું નહીં કે રસ્તા આપણે હેડતા નથી જેમ કે અહીંયા પાણી પડ્યું છે ને થોડા સાઈડમાં હેડા હોય બાકી રસ્તો ના આઈડિયા એવું નહીં. આ પાણી બહુ પાણી થઈ ગયા ખાડું. આ પાણી તળાવ્યું નહીં આ તો ભાઈ હા જગ્યા તો બીજો વિડીયો આવશે પાણી નહીં હોય આપણા થઈને આકર્ષણ ને આખું જંગલ બતાવશું એટલે આ જગ્યા પર જોઈ લો. આને હજી બીજો વિડીયો આવશે તળાવ. અને કઈ જો આપણે આવી ગયા તો રસ્તો કન્ટિન્યુ ચાલુ થઈ રસ્તો બની છે. અને રોજ કેટલા ઉપા બાવળિયા બાકી જંગલથી મોઢું પડ્યું છે ને તો અમારું ગામ લોણસી લાવ્યું. અમારા ભાઈબંધ ઉભા હતા આના ઉપર હારી હાજર નહીં અને ત્યાંની કરીએ મુલાકાત. અને તું આપણે આવી જાય અને ઓલો બેઠો ઉડી ગયો આપણે અહીંયા જવાનું છે બિના વલગમાં. તો આપણે આવી જાય ઉપર તો હવે ચડવાનું ચાલુ છે બાય ને આ તો પાણી પાલ પડ્યું છે અહીંથી હું આ દશામાની મૂર્તિ પડી છે હજી તો મૂર્તિ પડી દશામાની. હા અને ગાઈસ તો આના બતાવવાનો રસ્તો ચાલેથી વાંચી રસ્તો થઈ અને થઈ આ એક પહાડી વિસ્તાર છે અને જંગલ વિસ્તાર બધું ભેગું છે તળાવ ફળાવવાની. આ ઉભો શેરડી આ કને હેઠે છે ને રમવામાં આવે જુગાર. અને તો રમાય જુગાર
રસ્તો છે ને પતા ચુકામ બહાર છે રસ્તો બહુ મોટો છે ને રસ્તો બહુ ભયંકર છે ને આ ભાઈ કોઈ આલતું પાલતું પ્રાણી આવે રિક્સ હોય છે પણ તો રિક્સ બહુ છે આ બાનું આજે પડી ગયા ને તો ઠાઈ મળી જાય આમાં પણ તો પાણી પણ તો તાન તાર ઉપર અને ગાઈસ તો આપણો બ્લોગ જો લાગે કોમેન્ટ કરો ફટાફટ અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ ખાલી કરી દો પછી અને વ્લોગ આપણે પૂરો કરીએ અને મળીએ નવા કાલના વ્લોગમાં નેક્સ્ટ અને ગાઈસ તો બાય ભાઈ ગાઈસ તો આજનું વાતાવરણ જોઈ લીધું બધું જંગલનું આ તો નવા વિડીયો આઈડિયા આવશે તો ના ભૂલતા અને ગાઈસ તો બાય અને મળીએ કાલના વ્લોગમાં ગાઈસ ને હવે તો ગાઈસ તો ગાઈસ તો બાય જોઈ લે બાવળિયા